અહીં જુઓ છો ને કેટલી સરળતાથી સેવ સંચામાંથી પડી રહી છે। તો આ સેવ થોડી જ સેકન્ડોમાં તળાય અને ઉપર આવી જાય અને સૂતર ફેણીના ગૂંચળા જેવી લાગે ને ત્યારે સેવનો ગૂંચળો બરોબર થયો હોય ને એમ કહેવાય। તો આજે આપણે એક જ લોટમાંથી ઝીણી અને જાડી સેવ બનાવીશું જે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ થશે। ખૂબ જ ઓછી સામગ્રી સાથે તૈયાર થઈ જાય છે અને બનાવવી એકદમ સરળ છે। એટલે તમે જો પહેલી વાર બનાવતા હશો ને તો પણ મસ્ત મજાની સેવ બનીને તૈયાર થશે। અત્યારે બજારમાં મળતી સેવમાં પણ મેંદાની મિલાવટ થાય છે જેથી સેવ સસ્તી બને છે અને જ્યારે ખાઈએ ત્યારે કોઈ સ્વાદ જ નથી આવતો હોતો। તો આજે આપણે એકદમ મસ્ત મજાની ઘરે સેવ બનાવીશું। તો એના માટે મેં અહીં 2 કપ બેસન લીધો છે। તમારે જ્યારે સેવ, ગાંઠિયા, ભજીયા એવું બધું બનાવવું હોય ને ત્યારે હંમેશા બેસનનો જ ઉપયોગ કરવો, એમાંથી સરસ બને છે। તો આ 2 કપ બેસનને ચાળી લઈશું। આપણે સેવ બનાવી રહ્યા છીએ એટલે લોટ એકદમ સ્મૂથ બનાવવાનો છે એટલે ચાળવો ખૂબ જ જરૂરી છે। આ સ્ટેપ તમારે ક્યારેય મિસ નહીં કરવાનું। હવે આપણે આમાં 1 ચમચી જેવું મોણ ઉમેરી દેવાનું છે, તેલનું મોણ ઉમેરી દઈશું। આમ તો જો તમે સેવ બનાવતા હોય ત્યારે તમે એમાં તેલ ના ઉમેરો તો ચાલે, પણ જો તમારા ઘરમાં વડીલ હોય ને તો 1 ચમચી જેવું તમારે ખાસ ઉમેરવું। હવે આપણે અહીં અડધો કપ જેવું પાણી લીધું છે, પણ પાણી ઉમેરીએ એ પહેલાં લોટમાં આપણે મીઠું ઉમેરી દેવાનું છે। હવે મીઠાના કણ છે ને એકદમ સરસ રીતના ઓગળી જાય એના માટે આપણે થોડું વચમાં લઈ અને એની ઉપર આપણે પાણી રેડી બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે। તો અહીં મેં 1 ટીસ્પૂન એટલે કે 1 નાની ચમચી જેવું મીઠું લીધું છે અને એની ઉપર પાણી રેડીને આપણે એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે એટલે મીઠું ઓગળી જાય। અહીં ઝીણી અને જાડી સેવ બનાવવાની છે ને તો ઝીણી સેવમાં તમારે ખાસ આ સ્ટેપ કરવું જરૂરી છે, કારણ કે જો મીઠું બરોબર રીતના ઓગળ્યું નહીં હોય તો સેવ પાડતી વખતે સંચામાં અટકશે એટલે સેવ છે ને એ બરોબર પડશે નહીં। તો તમારે ખાસ અહીં મીઠું ઓગાળીને જ લેવાનું। હવે આપણે મીઠાના પાણીમાં બધો લોટ મિક્સ કરતા જવાનું છે અને ધીરે ધીરે આપણે જે અડધો કપ પાણી લીધું છે એમાંથી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે। સૌથી પહેલાં 1/4 કપ જેટલું પાણી તો ઉમેરી જ દેવાનું છે અને એમાં આપણે મિક્સ કરી લેવાનું છે। અહીં આપણે એકદમ કઠણ લોટ નથી બાંધવાનો, થોડો ઢીલો બાંધવાનો છે। તો હવે 3 ચમચી જેવું પાણી બાકી રહ્યું છે એટલું પાણી આપણે આમાં ઉમેરી દેવાનું છે અને તમે જોઈ શકો છો એકદમ સરળતાથી લોટ બંધાઈ રહ્યો છે। અહીં તમે જેટલો કઠણ લોટ બાંધશો ને એટલું તમારે સંચામાંથી સેવ પાડવી મુશ્કેલી બનશે, એટલે સેવ પાડવામાં તમારે ઢીલો લોટ જ બાંધવાનો જેથી સરળતાથી સંચામાંથી બહાર આવી જાય અને તમારે એફર્ટ ઓછો લગાડવો પડે। હવે આ લોટમાં આપણે હજુ 1 ચમચી જેવું પાણી ઉમેરીશું। તો થોડું પાણી ઉમેરીને ફરી આ લોટને આમાં મિક્સ કરતા જવાનું છે। આપણે જેમ જેમ લોટને મિક્સ કરતા જઈશું એમ લોટનો કલર થોડો લાઇટ થતો જશે। જેમ લોટને આપણે ફીણશું ને એમ લોટ એકદમ સ્મૂથ થતો જશે અને જ્યારે તમે આમાંથી સેવ બનાવશો ને તો એકદમ સ્મૂથ બનશે। તમે ખાશો ને તો આમ ક્રિસ્પી લાગશે પણ ગળામાં ખૂંચશે નહીં। ઘણા લોકો ચોખાનો લોટ પણ ઉમેરતા હોય છે પણ એ વધારે ક્રિસ્પી થઈ જતી હોય છે જેથી ગળામાં ખૂંચતી હોય છે, પણ જો તમે આવી રીતના બેસનમાંથી સેવ બનાવશો ને તો ક્યારેય ગળામાં ખૂંચશે નહીં અને એકદમ ક્રિસ્પી તથા સોફ્ટ થશે। તો હવે આપણો અહીં લોટ પ્રિપેર થઈ ગયો છે અને તમે અહીં જોઈ શકો છો 2 ચમચી જેવું પાણી વધ્યું છે। તો અડધા કપ લોટમાં આટલું પાણી વધ્યું છે। હવે આપણે હાથ ધોઈ અને લોટને ભેગો કરી લેવાનો છે। બેસન છે એ હાથમાં ખૂબ જ ચોટતો હોય છે, તો હવે આપણે ચમચાનો જ ઉપયોગ કરીશું। આમાંથી આપણે ઝીણી અને જાડી બંને સેવ બનાવવાની છે। અહીં આપણે ઝીણી અને જાડી બંને સેવની જાડી લઈ લીધી છે। તમે જોઈ શકો છો આ ઝીણી સેવ છે અને આ જાડી સેવની છે। તો હવે સંચામાં આપણે તેલ લગાવી લઈશું અને જાળીમાં પણ તેલ લગાવીશું જેથી લોટ છે ને બહુ ચીપકે નહીં। સૌથી પહેલાં આપણે ઝીણી સેવ બનાવવાની છે, તો ઝીણી સેવની જાળીને સંચામાં ગોઠવી દઈશું। ત્યારબાદ આપણે જે લોટ બાંધ્યો છે એમાંથી અડધો લોટ છે એ સંચામાં ભરી લઈશું। લોટ ઢીલો છે ને એટલે સંચામાં ભરવા માટે પણ તમારે ચમચાનો જ ઉપયોગ કરવો પડશે। તો સંચામાં લોટ ભરી લીધો છે, હવે સંચાને બંધ કરી દઈશું। હવે જાળીમાંથી સેવ પ્રોપર રીતના બહાર નીકળે છે કે નહીં એ ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો જાળીમાંથી સેવ સરસ રીતના બહાર આવી રહી છે। સાથે અહીં તેલ પણ ગરમ થઈ ચૂક્યું છે। અહીં તેલ એટલું ગરમ હોવું જોઈએ કે તમે જેવી સેવ ઉમેરો એટલે તરત જ ઉપર આવી જવી જોઈએ। તો હાઈ ફ્લેમ ઉપર જ સેવને તેલમાં પાડવાની છે। તો હવે આપણે તેલમાં સેવ પાડી લઈશું। તમે અહીં જોઈ શકો છો કેટલી સરળતાથી સેવ બહાર નીકળી રહી છે। બસ લોટ તમારો જેટલો સ્મૂથ એટલી સેવ સંચામાંથી સ્મૂથલી બહાર આવશે। સાથે બેસનને ચાળી લીધો છે અને મીઠું ઓગાળીને લીધું છે ને એટલે ક્યાંય સંચામાં અટકશે નહીં। તો
તો થોડી જ સેકન્ડોમાં સેવ અહીં ઉપર આવી જશે. બસ અહીં સેવની સાઈડ એક જ વખત આપણે ચેન્જ કરવાની છે. સેવને તળાતા બિલકુલ વાર નથી લાગતી, માત્ર 30 થી 40 સેકન્ડમાં જ સેવ તળાઈ જાય છે. હવે આપણે સેવને બહાર કાઢી લઈએ. તો જુઓ કેટલી સરસ સેવ થઈ છે. આવી તમને બજારમાં ક્યાંય નહીં મળે અને એકદમ ઓરિજિનલ સ્વાદ સાથે તૈયાર થઈ છે. તો અહીં આપણે આટલા લોટમાંથી 3 જેટલા સેવના ગુચડા તૈયાર કરી લીધા છે. ઘણાને સેવમાં તેલ ખૂબ જ ભરાઈ જતું હોય છે, પણ જો તમે હાઈ ફ્લેમ ઉપર તળશો ને તો ક્યારેય તેલ નહીં ભરાય. અને તમે અહીં જોઈ શકો છો કેટલી સરસ સેવ તૈયાર થઈ છે. તો હવે આપણે જાડી સેવ બનાવી લઈએ. તો આ જ સંચામાંથી આપણે ઝીણી જાળી કાઢી અને જાડી સેવની જાળી ગોઠવી દઈશું અને જેટલો વધેલો લોટ છે એ સંચામાં આપણે ભરી લઈશું. સંચાને આપણે બંધ કરી દઈશું અને તેલ ગરમ જ છે તો ફટાફટ આપણે જાડી સેવ પણ પાડી લઈએ. અહીં તમે જોઈ શકો છો સેવ સરળતાથી બહાર આવી રહી છે. તો હવે આપણે જાડી સેવને પણ પાડી લઈએ. તો ફ્રેન્ડ્સ, હવે તમને સમજાઈ ગયું હશે કે સેવ પાડવામાં તમારે ખાસ લોટ બાંધવામાં જ ધ્યાન રાખવાનું છે. જેટલો લોટ તમારો સ્મૂથ એટલી સેવ સંચામાંથી સરળતાથી બહાર આવશે. લોટ તમારો બહુ કઠણ હશે ને તો સંચામાં તમારે જોર વધારે લગાવવું પડશે, પરિણામે સેવ પણ એકદમ કડક થશે. તો સરળતાથી બહાર નીકળી શકે એવો લોટ તમારે સ્મૂથ બનાવવાનો છે. એકદમ ઢીલો પણ નથી કરવાનો અને એકદમ કઠણ પણ નથી રાખવાનો. તો વિડીયોમાં લોટ બાંધવા માટેનું મેં પાણીનું પરફેક્ટ માપ આપેલું છે. તો આવી રીતના આપણે બધી સેવને તૈયાર કરી લેવાની છે. આ જાડી સેવને પણ હાઈ ફ્લેમ ઉપર જ તળવાની છે, જેમ ઝીણી સેવ તળી છે એમ જ. તો જુઓ, બંને સેવ તૈયાર થઈ ગઈ છે. તમને ડિફરન્સ દેખાઈ રહ્યો છે કઈ જાડી સેવ છે અને કઈ ઝીણી સેવ છે. આપણે 2 કપ લોટ બાંધ્યો, એમાંથી 3 ગુચડા ઝીણી સેવના અને 3 ગુચડા જાડી સેવના તૈયાર થયા છે. તો જોયું ને ફ્રેન્ડ્સ, ઝીણી અને જાડી સેવ બનાવવી કેટલી સરળ છે. તમે બજારમાંથી લઈ આવો એના કરતાં તમે ઘરે તૈયાર કરો ને તો મિલાવટ વગરની અને ઓરિજિનલ સ્વાદ સાથે તૈયાર થશે. આ સેવને તમે 15 દિવસ સુધી એરટાઈટ ડબ્બામાં રાખો ને તો એકદમ ક્રિસ્પી અને તાજી રહેશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી થઈ છે. તો વિડીયોમાં બતાવેલી બધી ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરશો ને તો તમારી સેવ પણ આટલી સરસ થશે. તો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય, રેસીપી ગમી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો. અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.